મસાલો ફૂલ તીખો કરાવજો. દર વખતે તીખો કરાવો ને તો એમ કીધે રાખે તીખો હોય બહારથી લેતા હોય. પહેલી વાર બોલ્યો ત્યારે શું કીધું? સૌથી પહેલા તો ભાઈ કોંગ્રેચ્યુલેશન્સ. તને કઈ ખબર પડી નહીં હે? જો તો ભાઈ 5:15 વાગી ગયા છે અને આ બાજુ આજે ચોથું પેપર દઈને અત્યારે ઘરે આવતો રહ્યો તો હવે બ્લોગ ચાલુ કર્યો છે. અને હવે કાલે તો રવિવારે, આવતીકાલે ને પરમદી આવારાને પૂરું થઈ ગયું છે ભાઈ. મંગળવારથી પાછા ઓફિસ ભેગા તો ભાઈ પછીથી પાછો કોક દી કા અત્યારે બપોરે કરતો કોક દી સવારે પછીથી ડાયરેક્ટ સવારે બ્લોગ ચાલુ થાય. અને અત્યારે અહીંયા આ બાજુ આવ્યો છો અને અત્યારે તો કામ કરે છે તો ભાઈ અત્યારે કંઈક દઈને ભૂખ લાગી ગઈ તો હવે કંઈક લેતો આવું, કંઈક નાસ્તો વાસ્તો કરવાનું જોઈએ. હવે હું લેતો આવું મેં કીધું ભેળ ભેળ કંઈક બનાવી નાખવું કે ના કે કંઈક બહારથી લેતા હોય. પહેલી વાર બોલ્યો ત્યારે શું કીધું? હા તો એટલે જ ને. તો ભાઈ ચાલો હવે એ ભલે કંઈ એ એનું બનાવવું છે બનાવે, બાકી હું કંઈક નાસ્તો લઈ આવું. તો ભાઈ ચાલો અત્યારે નાસ્તામાં જો પાણીપુરી આવી ગઈ છે. મને દર વખતે કહેતા હોય બહુ મસાલો ફૂલ તીખો કરાવજો. દર વખતે તીખો કરાવો ને તો એમ કીધે રાખે તીખો હોય. આ વખતે જો ફૂલ લાલ ચટક જેવો મસાલો લઈ આવ્યો એટલે આયરે ગળ્યું પાણી લીધું. બાકી ગમે ત્યારે પાણીપુરી લઈ આવું ને કોઈ દી ગળ્યું પાણી તો જોઈએ જ નહીં. આ વખતે પહેલી વાર ગળ્યું પાણી લીધું હોય. તો ભાઈ ચાલો પાણીપુરી ખાઈ લઈ અને ઓલીને કદાચ ખબર પડશે તો પડશે, પડી જાય. કારણ કે આ ડીશને એવું પડ્યું હશે ને ગેંડીમાં આવીને ડાયરેક્ટ કે આ કાંઈક લઈ આવ્યા લાગો, કાંઈક ખાધું. હમણાં 2 દી પહેલાં હું નાસ્તો લઈ આવ્યો ને, ખાલી ત્યાં સોસવાળી જરીક ડીશ પડી હતી મને કે આમાં કોકે કાંઈક નાસ્તો કર્યો છે, ડાયરેક્ટ ખબર પડી જાય ને. હવે ચાલો અત્યારે પાણીપુરી ખાઈ લઈ. હવે ચાલો 6:15 વાગી ગયા છે અને આ બાજુ અત્યારે પાણીપુરી ખાઈ લીધી છે અને આ તો જો અહીંયા બેઠા છે અત્યારે. અને હું જાઉં અત્યારે બાલાજી મંદિરે. આજે હવે અત્યારે વહેલો વહી જાઉં કારણ કે નવરો જ છું તો વહેલો વહી જાઉં. હું અને મારા માસીનો છોકરો ઓલો પાર્થ બે જાય. તો હવે આજે આરતીનો હજી ટાઈમ નથી થયો તો આરતી થઈ જાય. આરતી આજે લઈ લઈ. શું કહો? કાલે કીધું તો કાલે ગયો તો કાલે ગયો તો મને કે સવાર નથી. સવારે તો ક્યાંથી ગયો વાત તો આવી. તો ભાઈ તો ચાલો હમણાં એ આવે એટલે ગાય બાલાજી મંદિરે આવી જાય આખી આરતી લઈ લઈ. કારણ કે અહીંયા 6:30 પોણા 7 વાગ્યાના આસપાસ આરતી ચાલુ થતી હોય. દર વખતે જાઉં ને ત્યારે તો પૂરી થઈ ગઈ હોય. આજે ઘરે હું તો ભાઈ અત્યારે જાઉં. એને હમણાં એક્ઝામ ચાલુ જ છે તો એ હમણાં એક્ઝામ દઈને રસ્તામાં આવતા ત્યાં ભેગા થયા. મને કે સાંજે જાય એટલે ત્યાં ફોન કર્યો હમણાં આવે એટલે જાય. અને આ જાય અત્યારે હવે દુકાન. હા કે વાર હે? ઓકે હજી તો થોડીક ભાઈ એ જા દુકાને આવી જાય બાલાજી મંદિર. તો ભાઈ ચાલો અત્યારે જો આવી ગયો છે એક્ઝામ દઈને. તો ભાઈ હવે જાય બાલાજી મંદિર અને આરતી લે. સૌથી પહેલાં તો ભાઈ કોંગ્રેચ્યુલેશન્સ. ગઈકાલે 5K કમ્પ્લીટ થયા એના માટે. 5K ભાઈ મારડિયાસ કિચનમાં 5K કમ્પ્લીટ થઈ ગયા ફોલોવર્સ. તો ભાઈ હવે 10K કમિંગ સૂન છે. તો અત્યારે જાય બાલાજી મંદિરે ભાઈ જેની કૃપાથી આ બધું થાય છે. રાતના 8:15 વાગી ગયા છે ને આ બાજુ અત્યારે બાલાજી મંદિરે દર્શન કરીને ત્યાં ઘરે આવી ગયો. અને અહીંયા જો આ બાજુ અત્યારે મંદિરની પંજરીની પ્રસાદી આવી છે. તો ભાઈ અને આવડી આ બાજુ બનાવે છે અત્યારે કાંઈક હળદર નાખીને બનાવે. શું બનાવવાનું હે? ખીચડી બનાવવાની છે. અને અહીંયા તો મૂક્યું આ કાલને બપોર માટે હશે. તો આ તો ભીંડો સુધારે તો ભીંડાનું શાક ને ખીચડી રોટલી કે ભાખરી. ઓકે ભાઈ આને પૂછું ભાઈ તને કઈ ખબર પડી નહીં હે? હું છે નહીં ન ખબર પડી એને બપોરનું ન ખબર પડી એમ કહું. અહીંયા કે તને ગેંડીમાં કંઈ દેખાણું નહીં? કાંઈ જોઈને અજીબ ન લાગ્યું હે? હું કીક હા જો કાંઈ પેલું વાસણમાં જોવામાં શું હોય છે? ગ્લાસ ને એવું હોય શું જીવ હોય હગે વગે કરી નાખ્યું. ઓકે એટલે નો ખબર બાકી ડાયરેક્ટ એને વર્તાઈ જાય બધી. શું ખાધું હોય છે કે તો જો આમ પાકું આમ મગજ તો આમ એવી બધી વસ્તુમાં એવું હાલે ને આમ બીજે જ કઈ હા એટલે નો રાખી એમજી તે હમણાં ખાધી હતી ને ઉરા ઉપર એટલે પછી નો ભાવે ને તને સમજી ગઈ. અને ઓલા કાલના પડ્યા છે સમોસા બમોસા. બપોરે હું જમીન ઊભો થઈ ગયો ને પછી મને કે કાલના પફ ને ઓલા સમોસા ને બધા પડ્યા પછી ક્યાંથી હાલે.
બગડી ગયા ઓકે તો ભાઈ હાલો કાંઈ ખાવા પણ છે નહીં અત્યારે ભીંડાનું શાક ને એ જ ખાવું જોઈએ શું ખાય બીજું તો ભાઈ જમવાનું રેડી થઈ ગયું જમવામાં અત્યારે જો ભીંડાનું શાક છે ખીચડી છે ભાઈ આ બાજુ ડુંગળી અને આ તો અથાણું કર્યું છે વળી અને રોટલી તો ભાઈ ચાલો હવે જમી લઈ અને આવડો આ વ્લોગ આજનો એ ટોટલ 300 વ્લોગ પૂરા થયા આવડો 300મો વ્લોગ એ એક ધારા 290 લાસ્ટ વ્લોગ તો એક ધારા હતા તે પહેલાં 10 હતા કટકા આવતા હતા લાસ્ટ 290 દિવસથી એક ધારા વ્લોગ અને આ 300મો વ્લોગ આજે કમ્પ્લીટ થયો હવે જોઈએ હજી કેટલા બને છે આગળ પગમાં આવતું રહી ગયું હું બોલી હું કેસ એમ તો ભાઈ ચાલો હવે જમી લઈ હવે ચાલો અત્યારે જો અરીસાની ખરીદી થઈ ગઈ છે કારણ કે એની ગાડીમાં એને પાછું પપ્પાનો અરીસા વગર હાલે નહીં ગાડીમાં એટલે અરીસો અત્યારે લઈ આવ્યા એને ગાડીમાં ફિટ કરવા માટે એક્સેસ માટે તે એક લખાયો એમ એક જ અરીસો આવ્યો મેં કીધું હમણાં બીજો કાઢે બીજો એ બે હાથમાં લઈને બતાવો કોઈ એક જ છે હાલ્યો અને એ કાલે વળી જવાનું છે એટલે એક્સેસ લઈ જવાનું કે ગાડી તમારે ગાડી લઈને વહી જાજો હોન્ડા આની લઈ જાજો એક્ટિવા બરોબર ને હે તો હવે ચાલો એને કાલ જવાનું મારે જોઈ ક્યાંક જવાનું ગયો ક્યાં જવાનું કાલ સવારના બ્લોગમાં જોઈ લેજો નક્કી નહીં હું ડોરા કાઢે એની આડે તો ભાઈ ચાલો હવે કાલની વાત કાલે તો ભાઈ આ સાથે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ બ્લોગને લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો